અમારે ગોદરા વાળી કરી નવરા નવરા શું કરે કંટાળો આવે તે કદરા બની ના ભાઈ આવી રીતના ગોદડું કરે છે ને શીખ્યા છે હજી શીખી તે આવડતું તો નથી. હંસો મેં મેક દીધો છે ગોદડું કરીને માથે મમરી પાડી દેવાની એમ ને. મમરી નથી પાડવાની. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? ફરી એક નવ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો ભાઈ ક્યાં જ્યાં નથી આપણે વાડિયાને વાડિયા સેવી આજ તો, કેમ કે વરસાદ આવી ગયો તો જોરદાર, તે બધું કરી નાખ્યું છે ભીનું આજ. તો આપણે એક બીજું કામ કરવાનું છે ભાઈ. વરસાદની વાત જોઈને બેઠા હતા પણ વરસાદનું કામ હોય આપણે. તો હજી લીમડામાં ઝાકળ ભર્યો છે મસ્ત મસ્ત. તો આપણે ભાઈ વરસાદનું એક કામ કરવાનું હતું. લાવેલા હતા મસ્ત નવા ઝાડવા, તો આપણે એ વરસાદના સોંપવાનું હોય જ્યારે વરસાદ થાય ને ત્યારે. તો આપણે કેમ કે વરસાદ થઈ ગયો અને ભાઈ ભીનું થઈ ગયું મસ્ત, અને ભીનામાં જ સોંપવાના હોય આપણે. તો હાલો આપણે હવે તૈયારી એની કરી દઈએ. હવે અત્યારે તો આપણે ભાઈ જે છોડવા છે ને એ બધા ખાડો ગાળીને દાટેલા છે, અને એક એક કાઢવાના છે. હવે ખોદી આમ નામ કાંઈ કઢાય નહીં, અને આમ નામ કાઢવા જાવી ને તો એ છે ને ખેહાઈ જાય. એટલે કોથળી હોતા જ કાઢવાના છે. અને જે આપણે આ લીંબુમાં જે ખાલા ખાલા પડી ગયેલા છે, જે કાંઈ ખાલું છે એવા ખાલા ગોતીને એમાં ખાલામાં નાખી દેવાના છે. એટલે લીંબુ સોંપવા ન પડે આપણે, અને એમાં ખાલું બુરાઈ જાય આપણે. તો આવી ક્યાંક જગ્યા હોય લીંબુડાની હારો લેવલ આવતો હોય ને એમાં આપણે સોંપવાના છે. તો હાલો તો આપણે તૈયારી કરી નાખવી. પહેલાં તો ભાઈ આપણે કોઈશ લેવાની છે ખાડો ગાળવા હતું. તો આપણે કોઈશ લઈ લેવી. તો લઈ લીધી આપણે કોઈશ હવે, અને આપણે હળવું આને કાઢી નાખવી. હવે એક છોડો પહેલાં કાઢવી, એક છોડથી કેમ થાય છે કેમ નહીં, પછી આગળ હળવું આગળ ખાલા હોય ખાડો ગાળતા જવી અને ભાઈ સોંપતા જવી. ચાલો એક કાઢી નાખવી હવે. હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી, જય બાપા સીતારામ. હેલો મિત્રો, આજ તો છે ને મજા થોડીક આવી ગઈ છે. તમે આજ થોડુંક કામ કરી. આજ આ છોડવા છે ને એ સોંપવાના છે. જો કાઢે છે હવે. હાલો તો આ છે ને આ એક એક છોડવો કાઢી નાખવી હવે. હા હવે છોડવા એ સોંપી નાખ્યું કે ખાલા બાલા હોય અહીં લીંબુમાં. હાલો છોડવો કાઢી નાખ્યો છે. કાઢીને હાલો ભાઈ વયા જઈએ આપણે ખાલું હોય ત્યાં, અને ખાડો ગાળીને સોંપી દેવી. હાલો તો આ એક આપણે ખાલી જગ્યા છે, તો આપણે એને ખાડો ગાળી સોંપી દેવી. તો અહીંયા ગાળવાનો છે આપણે ખાડો. આવી રીતના ખાડો કરી નાખવી, કોથળી સમાય એટલે અડધી ફૂટ પોણો ફૂટનું કરી નાખવી ને ખાડો પછી સોંપી દેવી. તો આપણો ખાડો તૈયાર થઈ ગયો છે અત્યારે. અને ભાઈ પહેલાં એને થોડુંક પાણી નાખવાનું છે. પાણી નાખીને પછી સોંપવાનો છે. તો જાતું થોડુંક પાણી ભરતાય જા. હવે તો આપણે પાણી આવી ગયું છે, થોડુંક નાખી દઈએ પાણી આપણે. બસ થોડુંક નાખ્યું ને એટલે હેઠે સેજ ભીનું રહે. તો આને આપણે બ્લેટે કરીને આ કોથળી આપણે કાઢવાની છે. તો કોથળી કાઢી નાખી, બંધ કરી દે. હાલો કાપી નાખી. આવી રીતના કોથળી કાપવી પડે. કોથળી હોતું તો કાંઈ સોંપવાના ન હોય. તો ભાઈ થાય કે નહીં થાય ખબર નથી કાંઈ, પણ સોંપવું તો પડશે જ. તે જોઈએ હવે કેવાક થાય છે કેવાક નહીં. અને મૂળિયાનું ધ્યાન રાખવું પડે બહુ, કેમ કે નોખું ન થાય ને એમ સોંપવું પડે, અગર પછી થાય નહીં. આવી રીતના છે ને સોંપી દેવાનું છે. અને સોંપી પછી હવે નાખી દેવી આ ધૂળ ભીનું હોય ત્યાં ચોંટી જાય, થોડુંક દબી દેવી અને હમાયથી. હાલો તો આપણે આને સોંપી દીધો છે હવે. અને હવે પાઈ દેવી, પાણી થોડુંક નાખી દેવી. એક ડબલું પાણી નાખી દેવી ને એટલે વાંધો નહીં. પછી તો વરસાદ આવે એટલે વાંધો ન આવે, પણ ત્યાં સુધી તો એક ડબલું નાખવું પડે આપણે પાણી. લઈ લીધા તો પાછા બે છોડવા આવે, અને જઈ છીએ પાછા હવે બીજા ખાલામાં સોંપવા આવે. ચાલો તો એ એક છોડવા મેકી દેવી, ખાલું છે એટલે, અને એક છોડવામાં આગળ મેકી દેવી. ચાલો મળવી હવે ખાડો ગાળવા. અને ફરી એવી છે બે છોડવા લેતી એવી છે પાછા, અને હવે એ સોંપે છે. બે મેં સોંપ્યા છે, બે ની ત્રણ મેં સોંપ્યા છે, બે ત્રણ છે એને સોંપવાના છે હવે. અને ભાઈ ગરમી ઉકળાટે એવો છે અત્યારમાં ભાઈ, જો પલ્લી ગયા એટલો વરસાદ આવ્યો તોય. તો હાલ એને કોથળીની કાઢી નાખી છે. પી મારજો થોડીક, બસ બહુ નહીં. તો ભાઈ છોડવા સોંપી દેવી. અને ઝાઝા કાંઈ સોંપવાના નથી, છોડવા છે. ખબર નથી પણ આખા કેવા ફળ આવે એમ કે છે. ફળ બહુ મસ્તી ના આવે છે એમ કહે છે. હા આમાં ફળ સારા આવે એમ કે છે. હા લો તો થોડું પાણી નાખી દે હવે. આવી રીતના ભાઈ સોંપવા મળ્યા છે. અને હજી આને બાંધવાના બાકી છે, લાકડે કરીને પછી પાછા અને હેઠે રાખીને દોરીએ કરીને બાંધવા પડે. અગર શું છે પવન વધારે હોય તો સુઈ જાય પાછા. તો ભાઈ ગરમી એટલી થવા મળી છે, અને ફૂલ ઉકળાટ થાય છે. એક આયા સોંપી દીધો છે, અને એક આયા. તો હાલો ભાઈ સોંપવાનો હવે એક બાકી છે. 5 સોંપી દીધા છે,
5 નહીં 4 કા 400 તો 4 સોંપ્યા છે. હવે 2 બાકી છે. હવે ચાક ખાલા ગોતીને સોંપી દઈએ. હવે સોંપી ગોપીને બી એવા થઈ ઘરે હવે. અને બાંધવાની છે હવે હોટિયું. અહીં હોટિયું પડી છે અને લેરા, કેમ કે બાંધવા પડે. અકર છે ને વરસાદ આવ્યો હોય ને બહુ પવન આવ્યો હોય ને તો નમી જાય અકર, એટલે આ બાંધી એટલે નમ્યા નહીં. હાલો આપણે હવે એને બાંધી દઈએ. હવે રાત્રેને બાંધી દેવી ને એટલે પવન આવે વરસાદ આવે ભીનું થાય એટલે નમે નહીં, ઊભું ઊભું રહે. તાવિત્રાના બધા આપણે બાંધવાના છે. હવે ભાઈ 1-2 ગાંઠું વાર દે, એ છૂટે તો નહીં પણ તો વાળવી હારી. છૂટે નહીં, પવન આવ્યો હોય તો પાછા. ના ના હવે ન વાંધો આવે, ખોટીને આધારે રહે હવે. ચાલો આવી રીતના બધા આપણે બાંધી દેવી. હવે એક ખપાટ ખોડી બાંધી દેવી. બધા આપણે બાંધી દીધા છે અત્યારે ખોટીના આધારે. હવે ત્યાં છે આયા છે બધા આપણે બાંધી દીધા છે. એક આપણે જ્યાં આપણે રોપડા કાઢ્યા હતા ત્યાં આપણે આમનામ છે હજી, ત્યાં એક એમ આમનામ રહેવા દેવાનું છે. હવે 5 નાખ્યા છે, વધારે જ નથી નાખ્યા. અને જો થાય ને તો વધારે નાખવાના છે, તો જોઈએ હવે ટ્રાય મારી તો થાય છે કે નહીં પછી ખબર પડે. હવે તો એક આઈને એને આપણે એક હોટી ખૂતાડીને એને બાંધી દેવી. એક આઈને એને થાય પડકે ને પડકે ઘર આગળ જોઈએ હવે ચાચા થાય છે ચાચા નહીં. હવે ચાલો એક હોટી બાંધી હોય. ગોદડા બનાવતી લાગે હે, તો ગોદડા વાળી વાત છે. અમારે ગોદડા વાળી કરી નવરા નવરા શું કરે, કંટાળો આવે તે કદરા બની. જો ભાઈ નવરા નવરા કંટાળો આવતો હતો એટલે ગોદડા કરી નાખ્યા છે. કેમ કે આવવાનું ભીનાનું કાંઈ કામ હોય નહીં, તો ગોદડા જે કરે ગોઠવાના થઈ જાય ને. હા ભાઈ આવી રીતના ગોદડું કરે છે ને શીખ્યા છે હજી. શીખીએ છે, આવડતું તો નથી. જ્યાં તેવા હાંધા ફેડી કરી નાખી. તો હવે આપણને કંઈ ખબર ન હોય ત્યાંથી ચાલુ કર્યું, ત્યાંથી નહીં આખા ઓલામાં ભાઈ પાથરેલું છે એટલે આપણને કંઈ ખબર ન હોય કાંઈ. જો હંસો મેં મેક દીધો છે કે ગોદડું કરીને માથે મમરી પાડી દેવાની એમ ને. મમરી નથી પાડવાની છે કે એવું છે, ખાલી આધાર જ મેચ્યો એમ ને. આધાર મેટ્યો ખાય. ચાલો ભાઈ ગરમીમાં અહીં કોણ રહી. હલો ઓલો પંખો ચાલુ કરીને આ પંખો ચાલુ કરશે. હા ભાઈ હવે ગરમી ભાઈ મારી તો ગરમી થાય છે અને આ પંખો ભાઈ આપણે હવા ખાતા હતા. હવે થોડોક આ બાજુ કરી નાખી એટલે પવન પવન આવે એટલે ગોદડા કરવાની મજા આવે. થોડી ઝડપમાં આવી ગઈ છે તો વાંધો નહીં. હવે નવરા બેઠા બેઠા કાંઈ ટાઈમ જતો નથી. એમાં અમારે અશ્વિનભાઈ ગયા પાછા. આટો મારા મનસુખ પાસે આટો મારી મેં કીધું કે દિન આવ્યા નથી એટલે તો ભાઈ અમારે અશ્વિનભાઈ ગયા છે. ભાઈ એને તો આપણને બધું શીખવાડ્યું છે ને આઈડી બનાવી દીધી યુટ્યુબની બધું. ભાઈ તું રાગે પડને તો બધું હું કરી દઉં એમ કે આઈડિયાને બનાવી દીધી બધું એને ટોટલી વસ્તુ એને શીખવાડ્યું છે. એડિટ કરતાં આપણે બધું ટોટલી વસ્તુ અને આપણે ડાયરેક્ટ ભાઈ શીખીને ડાયરેક્ટ આપણે ઓટોમેટિક બધું ભરવા જ મળ્યા છીએ. હજી આપણને પૂરું ફાવતું નથી. હજી કારક આવી રીતના ભેગા થાય ક્યાં પછી ધીમે ધીમે રાગે પડી જવાનું. લગભગ એવું લાગે મારી આગળ નીકળી જાય બધું ધીમે ધીમે. જોયું છે ભાઈ આમને બનાવતા રહેવું. તમારા બધા સપોર્ટ કરતા રહીજો એવો ને એવો, એટલે થોડોક આગળ વધવી. તમારે મસ્ત મસ્ત સારી ગઈ છે કેમ કે અશ્વિનભાઈ એટલે અમારે સાથે બનાવવી પડે. કશું બસ 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 તો ભાઈ મસ્ત મસ્ત સાઈ ગઈ છે. ભાઈ બસ લે ગરમે ગરમ સાઈ ગઈ છે મસ્ત મજાની. આવી જ ન ગઈ બનાવી છે. ચાલો ચા પાણી પી લઈ હોય કેમ કે કોક આવે તારે મસા બનાવેલી હોય, આમ તો અમે તો બનાવે જ ન હોય. મનસુખ તો કઈ ચા પીતો નથી. હા કોઈ પીતું નથી. હવે જ્યાં સુધી અશ્વિન આવતો ત્યાં સુધી ચા બનાવતા કેમ. હા ચાલો ભાઈ ઠરી જાય પેલા પી લેવી. આવવાની તો ઠરી જાય પછી કેમ કે થોડું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે હવે એટલે વાંધો નહીં. હવે વાગી જશે 7 અને ભાઈ વરસાદ અત્યારે આવ્યો છે. અત્યાર સુધી હતો નહીં તો વરસાદ આવે પણ થોડો થોડોક આવે છે, બહુ કંઈ ઝાઝો આવતો નથી. અને ગારો થાય ને એવો વરસાદ આવે, બહુ કંઈ વરસાદ ખાસ છે નહીં. અંધારેલો તો એમ થાય ઓ તૂટી પડશે એવો વરસાદ એમ તો આવશે. એવો વરસાદ તો આવતો નથી. હું ખાવું નહીં હું નહીં ભાઈ સસા કરવી. હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો ને હજી તો આવા કરે છે બેઠી છે. રાંધવાનું જ નક્કી કરવાનું છે હું રાંધવી એમ. આ તો વરસાદ આવી જાય ભજીયાવાળી. બીજા ખાવા આવો વરસાદ આવી ગયો હોય તો આપણે ભજીયા હોય તો સારો લાગે. આજે પછી વાંધો ન આવે એમ. મારે ખાવાના 2 ખાવાના હોય 2 કેમ કે 2 દિવસ થાય ને મજા બગડી જાય છે, ગડબડ વધારે થઈ જાય છે એટલે પૂછવું પડે મારે તને પાછું. વધારે નહીં ખાવી તો કેટલા ખાવા? 1-2 ખાવું. હાલો ભાઈ 1-2 ખાહે. અને ભાઈ લાઇટ વહી ગઈ છે અને વહેલા સત્તા કરવાનું છે કેમ કે વાડી રહી એટલે ભાઈ લાઇટ બહુ વહી જાય અને બધાને એમ પ્રોબ્લેમ છે વાડીઓવાળાને. તો વહેલા સત્તા તૈયારી કરવી પડે કેમ કે અકસ્માત પછી કાંઈ અંધારું થાય
અને પછી ફોનની લાઇટેથી આપણે કરવાનું હોય બેટરી છે પણ પછી શું છે આખી રાત આપણે પછી રહેવું ઉઠવું એમ કે આપણે જરૂર તો પડે ચાલ ફટાફટ હવે આ મવડીને ઊભી થઈ જાવે ત્યારે કરી લાઈટનું કંઈ નક્કી ન કહેવાય. હા તો આપણે તૈયારી કરવા મળ્યા છે ભજીયાની તો કઈ નહીં ભજીયા તો આપણે મરચાં એવું મળી નાખ્યું હવે હું ગોતે છો મરસા તો છે નહીં એમાં. નથી મરચા લ્યો મરસા એટલા મરસા ભજીયા થાય. 4 મરસા. લ્યો ભાઈ 4 મરચા છે 4 મરચાં ભજીયા થાય તરફ કહેજો કોમેન્ટમાં 4 મરચાના ભજીયા ન થાય તો આપણો ભજીયાનો પ્રોગ્રામ કેન્સલ રહે તો કાલમાં હવે ભજીયાનું રહે કેમ કે વરસાદ અવકારે આવશે તો કેમ કે હવે આવવા મળ્યો છે તો મરચા વગરના ભજીયા ગારા થાય નહીં તો આપણે કેન્સલ કરી દેવાના બીજું શું આપણે કાલ ખાઈશું કાલ મરચા બરસા લઈ આવીશું અને ભાઈ ફૂલ વરસાદ આવે તાર પાછા બનાવીશું આપણે બરાબર ને હવે ચોમાસું એટલે દરરોજ વરસાદ આવશે. આવા વરસાદના ભાઈ નવરાય હોય ને તાર મજા આવે એમ પેલા ભજીયા ખાવાના હોય પણ હવે હું મરચા નથી અને અહીંથી ભાઈ ગારો એટલો થાય છે ને કેળામાં તે વાત પૂછોમાં જાવું ને તો એ અડધી કલાક જેવું થઈ જાય ગારો કાપતા આપણે તો હાલો તો હવે ભજીયાનો પ્રોગ્રામ કેન્સલ તો બનાવી નાખ્યું હવે ચા કરો એટલે જે ખાવું હોય એ આપણે બરોબર સારું મિત્રો તો જો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર જે મિત્રો નવા હોય એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મળી પછી એક નવા બ્લોગમાં